गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव बोलो सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। ગતગંગામાં આવેલા વાલા ભાવિ ભક્તોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ। કેટલું આપણે ગુરુદેવ સન્માન દેની હે, આપણે આ બધું શીખવાડેલા પણ તોય નથી આવડતું હે ને, શીખવા જ આવી રહ્યા ને કોશિશ કરવી પડે ને। તો આપણે તમારા બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ કે આટલો કિંમતી સમય જી ભાવથી આપતા હશો ને પણ આપો ને, એમના માટે ખૂબ ખૂબ તમારો આભાર। ને હવે આપણે ગતગંગામાં પ્રાર્થના કરી રહ્યા ને બધા માટે। તે વાલાનો આપણે કરી હતી પણ એમનો ફરી ફોન આવ્યો હતો કે તમે કરી હતી હે, તો આપણે આજે અત્યારે જ નીકળતા હતા ને ત્યાં આવ્યો હતો, તો આપણે એના માટે ખૂબ ખૂબ પ્રાર્થના। તો એક ક્ષણિક દુઃખ થયેલું હે કે એના સામે લડી, પણ એ વાલાને ખબર જ ના હોય તો એને એમ થાય ને કે એ બધા ભણેલા તે એને આવડતી હશે ABCD હે, તો એ આપણે કે એમના માટે આપણે તો શું કરી શકી, કશું જ ના કરી શકી, પણ બસ એમને એવી શક્તિ આપે હે, હિંમત આપે કે આજે છે મારી તકલીફ આવી મારા કર્મને આજે લાવીએ, એ બસ એ જ કહે આપણું કરેલું કે કરેલું શું આપણે આ પ્રાર્થનાથી એના અંદર પોઝિટિવ વાઇબ્રેશન આવે કે આપણે જ પ્રાર્થના કરેલી જીવ હોય બીમારી કોઈ જ ના કરે તો ચાલે ના ચાલે ને, પોતનું તો પોતને જ કરવું પડે, આપણે તો એક શું બન્યા માધ્યમ બનાયા। તો બસ એ જ પ્રાર્થના કે જે બીમાર વ્યક્તિ હે તો એમને બસ આપણે આવડતું આપણે કઈ જ નથી, ગુરુદેવ આપણે જેવી સમજ આપે એવી સમજ એમને આપે કે આ જે છે એ કર્મને આધીન। તો આપણે એટલી પ્રાર્થના બધા જીવ માટે કરીએ કે ગણાય છે, પણ આ બિચારાનો બધાનો ભાવ હે આપણે જણાવે ને તો પ્રાર્થનાથી હલકું થાય, સરળ થાય કેમ પહાડ જેટલું રાઈ જેટલું બની શકે સમૂહ પ્રાર્થના પાછી ગતગંગા આપણે તો ખબર નહીં ગતગંગા માની કે નહીં, પણ જે બધાને ભાવે એ તો ગતગંગા જ માને હે, ઈ જો ને એની કૃપા વગર અહીંયા બેસી જ ના શકાય। તમે લાખો કોશિશ કરજો કે હાલો જોઈ આવું કે મેં એ જોવા હારું એ નહીં પહોંચાડે, કંઈક એવી યોગાનું યોગ કે આપણા કર્મનો અંત કે એની સાથે મુલાકાત કે એના સાનિધ્યમાં એ જવા માટે કોક માધ્યમ બને નિમિત્ત બનીને આપણે અહીંયા પહોંચાડે। આપણે હવે શું કહેશું વાલા હે, નવું જાણવું હોય કે જૂનાનું જ રિવિઝન કરવું હે પેલા વહી ગયા ની હે, એટલે કે જૂનું ખબર હે કે બધું બાકી છે મારું એટલે હે, એટલા હારું નવું નવું કરવામાં જૂનું છૂટી જાય કઈ તો હક્યા જૂનું હે માંગી થક્યા। તો આપણે મંદિર મૂર્તિ ને માળા એક શું હે સાધન હે
સાધ્ય નથી. કોઈ પણ જગ્યાએ જવા માટે શું જોઈએ? સાધન જોઈએ. તો આપણે તો સાધનમાં લીધું હોય નથી ને અમુક એમને એમ જ ચાલુ કરી દીધું હોય પછી હે કે ઘણા જે પેલા વડીલો હોય ને એ બધાની સાથે જોડાયેલા હોય એને છૂટવાનું હોય ને આપણે આમાં જોડાવાનું હોય પછી આપોઆપ છૂટશું. હવે જે ગામે પહોંચવું હોય ગામ આવ્યું પછી એ સાધનમાં બહી રહી તો હે ત્યાં ઉતરવું પડે ને એટલે આપણે ક્યાં બેવું ને ક્યાં ચડવું એ આપણે આવડતું ઈ જ નથી આવડતું. આવડેલું મૂર્તિ લઈને ફરી રહ્યા ફોટા લઈને ફરી પડ્યા હે પણ એકવાર ઈ ખપશે ને. ઘણા ત્યાં કેવું હોય કે સત્સંગમાં આવે ને પેલા સત્સંગ હોય કે ત્રીજો એમાં ઈ ડાયરેક્ટ આવી ગયું કોઈની જરૂર નથી એટલે એને શબ્દો ઈ પકડી લીધા. તો આપણે કદાચ કેમ ભાવ પ્રેમ આપણે કહી રહ્યા તો આપણે બધા વાલા પાછળ આવ્યા નવા એમનો ખૂબ ખૂબ આભાર હે. ઘણા દિવસે તમારા બધા દર્શન થયા હે કે સૂક્ષ્મ સ્વરૂપે તો બધાને હૃદયથી યાદ કરી પણ દેહથી આજ ગુરુને આપણે હૃદયથી યાદ કરી રહ્યા પણ એ હાજરા હજુર આવે તો કેવો આનંદ આવે આવે એવો આનંદ અમને આવે બધા ઘણા દી દર્શન દો ને તઈ હે. એમાં જો અમારું તમારું કેનું કઈ જ નથી ખૂટતું. ખૂટે કે નથી તમારું કઈ ખૂટતું નથી અમારું ખૂટતું બધું એનું જ આપણું હે કઈ જ આપણું નથી ને. તો આપણે તો પેલું જો કે આજે સત્સંગ હે ને વાલનગર શું કરવાય હે તો એના 2 દીકરા તો એનો જન્મ દિવસ હે તો આપણે બધા હૃદયથી બધા એનાથી વળી લઈ તો આજે આપણે મસ્ત દીકરા માટે આશીર્વાદ આપી કે દીકરા ભણી ગણી હોશિયાર થાય સમાજનું નામ રોશન કરે માતા પિતાનું પેલું તો ગુરુ બાપાનું હે. બસ આપણે આજે અહીંયા ગતગંગા ગુરુદેવ અહીંયા પહોંચાડીએ. બસ એ દીકરાને આશીર્વાદ આપી ને એમના પિતા માતા પિતાને પણ આશીર્વાદ કે સૃષ્ટિ ઉપર જીવને લઈ આવ્યા હે એવું જ્ઞાન ને સમજણ આપી શકે એવા માતા પિતા બની શકે એવા સંસ્કાર આપી શકે એ છે. ને આપણે બધા વાલાને ઘરે આવ્યા સત્સંગમાં તો એ વાલાને આશીર્વાદ દઈ અંતરથી કે એને ધંધામાં જ્યાં તકલીફ હોય ત્યાં ગુરુદેવ એમનો રસ્તો સરળ કરે આધ્યાત્મિક લાઈનમાં આગળ જવાની શક્તિ સમજ આપે બુરી સંગથી બુરી આદતોથી બચાવે. આપણે ગતગંગા મળીને ગુરુ પાસે અંતરથી પ્રાર્થના કરી આ પરિવાર માટે હરેક જે સત્સંગમાં જે જીવ આવ્યા એમના માટે પણ આપણે હૃદયથી પ્રાર્થના કરી. તો આપણે હવે ક્યાં હતા? સાધનમાં હતા ને તે સાધન હે કે પછી આપણે છૂટી ગયું હોય છે ને એટલે સાધનની સમય આવશે ને તો એ જ છોડાવશે આપણે નથી છોડવાનું. ઘણી વાર એમ થાય કે હવે જરૂર નથી જરૂર પણ એ તો હજી જરૂર તો ઘણા દી પડે ના પડે પણ બહુ લાંબો એ કાંઈ લાંબો જોઈએ ને આપણે કેટલા યુગ ભવો ભવથી આ યાત્રા કરી રહ્યા ને તો સાધન વગર થશે નહીં થાય ને. પાછા નાવડીમાં બેઠા ગુરુની તો કેવી હાલે એટલે ધીમે ધીમે લઈ જાય ને કાંઈ હે બધી જીવન મળ્યું હોય ને એને માણવાનું હોય ને એટલે ધીમે ધીમે લઈ જાય કે આ તને મળ્યું હોય મનુષ્ય જીવ દેહ તો એમાં તારે તારી સાથે જોડાયેલા એમાં બધામાં હું વ્યાપક કહું ઝપાટો કરીશ તો આ બધું મળવાનું રહી જશે વળી પાછું આવવું પડશે તને. આટલા દી આપણે ઝપાટા કર્યા એટલે વારે ઘડીએ આવી રહ્યા હવે એની નાવડીમાં બેઠા હોય કે ધીમે ધીમે લઈ જાય ને બતાવે જો આ જોવાનું છે ખાલી હે પણ આપણે એમ કરે ઉભા રોતા હે કે દીકરા બેયને જો ને ઈ જ આનંદ દે ઉતરી જઈ રહ્યા ને પણ ઉતારે એ એટલા દયાળુ કૃપાળુ કે લે મારા દીકરાને હે આપણે કેમ છોરું આપણે કઈ જીદ કરે કે પપ્પા લઈ દો ને બે રોકવું દઈ પણ પછી શું કરી લઈ દઈ. આ બિચારા રોકવું એ નથી દઈ શકતા આપણે તો એટલો અધિકાર કે રોકે નથી દઈ શકતા. ભલે હે જવાબદારી લીધી એવી આપણે આપણા બાળકોની જવાબદારી લીધી નથી લેતા હે. એને વિશ્વાસ આપણે તો ભવથી રખડી રહ્યા તો એને વિશ્વાસ છે આપણે તો આ એક જ જીવન મળ્યું 50-60 વર્ષનું એટલું જ એમાં બાળકોને કેટલો સમય હચવવા હોય તો એની એટલાય નથી હચવાતા ને. આજે તમને કહી કે આપણે તો બાળકો સંસ્કારી ખપે પણ આજે આપણે સંસ્કારી બનવાનું હોય. આપણે આપણા ગ્રુપમાં મેસેજ કેવા આવેલા વાંચતા હશો કે ખાલી મૂકી દઈ રહ્યા ને અમુક વાર એમ કહીને કે વાંચ્યો કે ના તો ગ્રુપમાં કોણ જોડાણ હે તો શું કરવા જોડાણ એમ કહો
કેટલું એવું સારું સારું જતું રહેલું. અમે એમ કે ગ્રુપમાં મેસેજ આવ્યો તમે વાંચ્યો કે ના, કે કેટલાય આવે પડ્યા જતો રહ્યો કે હે ને. આવી નાની નાનું છૂટી જાય કે આવ્યો એ તો સાચી વાત એ કીધું તો ફરી પણ વાંચો કે આપણા માટે હિતકારી હશે ને તઈ કેરા એમને એમ ના કે ના કે તો પછી આપણે ગ્રુપમાં રહેવાની આવે જ નહીં. ખાલી ખાલી ગ્રુપમાં શું કરવા જોડાણ ખબર હે? કોણ શું વેપાર કરેલું શું એને માહિતી લેવા માટે, પણ જ્ઞાનનું જે આવે ને કોઈ નથી વાંચતું. એ સાથે આવે જ રહ્યું, આવેલું કે નથી આવતું. તો આપણે તો જી મોહ માયાની વસ્તુ આવેલી ને ત્યાં આપણી દ્રષ્ટિ પેલી જારી ગઈ કે નહીં હે? જાહેરિક ની આજે સ્વીકારવાનું છે આપણે. ને આવા સારા સારા મેસેજ શું થાય છૂટી જાય. કેટલા બેસ્ટ હોય એ મુકેરાની ભાવથી જ મુકેરા હે, પણ આપણા સુધી પહોંચતાય નથી. બોલો આપણો જ મોબાઈલ હોવા છતાંય કેટલા ગ્રુપમાં ગરી ગયા ને, બહુ ગ્રુપમાં ગરી ગયા એટલે ડ્રેસ ના આવે તો ખોલીને વળી પૂછી કે શું પ્રાઇસ છે. પણ મેસેજ મૂક્યો ને તે લખવાનું કે આ મેસેજ શું કહેવા માંગે છે, તો હમે વાળાને ખબર હોય ને તો જવાબ દેશે, નકો ફરીવાર મૂકવાનું બંધ કરી દેશે હે. પણ આપણે કોઈ દિવસ વસ્તુનું નથી કરતા. બિચારા એમ કેરા વળી પર્સનલ મેસેજ કરો ને કેરા ને ઘણા એમ કેરા હોય જ ને પર્સનલ. ગુરુદેવે છે જ ને આપણી કાન પર્સનલ નંબર નથી હે છે. આવી ઝીણી ઝીણી વસ્તુમાંથી શીખવાનું હોય વાલા. પણ આપણે મોટી મોટી બધો કચરો નીકળી ગયો, હવે ઝીણો ઝીણો રહ્યો હોય આપણામાં ઝીણો ઝીણો છે. આપણે એમ કીધું ને ભગવાન આપણી સાથે છે, પણ આપણે ભગવાનને કેટલા રાખ્યા હે? ઈ તો છે જ, પણ ભગવાન કોની સાથે હોય? સત્યની સાથે. હર હંમેશા સત્યની સાથે હોય, જૂઠની સાથે ના હોય. હોય કે ના હોય? ને આપણે બધા કોણ છે જ કે મહણકંથી છૂટ્યા થયા ભગવાનના દરબારમાં જૂઠું કરવા માંડીએ. ત્યાં કરતા હતા એ હાલતું તું એમ કેતા હતા, અહીંયા નહીં હાલે ને. આ સમય જ નથી લોકો કરે. તમે ઝીણી ઝીણી વસ્તુ રોજ મનોમંથન તમે જાતને જોવો, તમે જાતને ફંફોળો, શોધો કે ભગવાન આપણાથી છેટો હોય કેટલો દૂર હે. આ આંખ હે ને એ જીવે કાને ની હા ભગવાન બ્રહ્મે દેખાયા હે અડીને જે પણ નથી દેખાતું તો ઈ જ કે નજીકો ઈ જ ના દેખાય. ચાર આંગળ છે ને આપણે ગોતી રહ્યા બસ આ ચાર આંગળ પણ કદી કર્યું તું બીજું બધું દેખાય, કાન પોતનો દેખાય હે બસ એટલો જ. એટલે ભગવાન મને દેખાણો તો કાન દેખાણો ને કાન એને મહેસૂસ કરવાનો હોય, ફીલ કરવાના કે છે. ને આપણે કદી એવું ગઈ નથી ને તઈ એનું ફિલિંગ થાય રહી. આજ બિચારા અંધણ બોર્ડર બહેરાઈને પૂછજો તા હે ટ્રેનમાં જતા તો એક દીકરો મોટા હતા, કેટલા 30-35 વર્ષના. ટ્રેનમાં જતા હતા તો ટ્રેનમાં બાજુમાં જોઈને આમ ખુશ થાય એકદમ. ત્યાં વાદળ ઝાડ ઝાડવાય ઝાડ ભેગા ટ્રેનના ડબ્બામાં બધા બેઠા હતા ને બધા હસતા હતા કે આ ગાંડો હે કે શું હે. એટલે તો માર્ક્સ મૂકી દીધા વિચાર્યા વગર. તો એના પપ્પાએ કીધું જન્મથી અંધ હતો ને એનું જ આજ ઓપરેશન કરાવીને પહેલી વાર ટ્રેનમાં બેઠો હોય હે. પણ આપણે ત્યાં એવા માર્ક્સ મૂકી દઈ રહ્યા ઘણી વાર જાણ્યા વગર હરેક વસ્તુમાં આવું કરી રહ્યા કે નથી કરતા. ને અમુકને તો આમ કેવું કે હૃદય એવું નિર્મળ નથી કે આપણે તો ગમે તેવું, પણ કોઈકનું બાજુવાન સાંભળીને એકવાર ગમે તેવા તો પણ એકવાર તો દુઃખ થતું ને. અમુકને તો પોતાના ઉપર આફત આવીએ ને તો બિંદાસ ભરતા હોય હે કે જરી કે સંશય સંકોચ કે કશું જ નથી થતું એમના માટે કંઈક કરી શકી હે. બીજા જીવ બાળે કે એના જોતા એના ઘરના મોદાય તો આ ફરેરી હે. તો બીમાર હોય ને વ્યક્તિ તો ઘરમાં બેવું પડે એમના માટે હે કે એવા તો બની નથી કે આપણે પરિપક્વ કે આપણા ઘરમાં આફત આવ્યું ને આપણે બજારમાં ફરી શકીએ એવા બન્યા નથી બની શક્યા ને. તો આપણે એવા એકવાર તો હૃદય એવા બનાવો, લોકો માટે તો બનાવો હે. લોકો માટે તેવા દયાભાવ બનશું તઈ થશે ને. બોલું જ નથી કરતા તો અમને શું સુધરવાનું હે. સાચી વાત હે, અમે જ કરી રહ્યા હતા અમને જવાનું આજે એમ કે ને અમને જરૂર નથી. સાચી વાત હે તો એમ કહ્યું અમને જરૂર હે, તમને નથી પણ અમને છે. આપણે એટલું જ વિચારવાનું વાલા કે આવા શબ્દો આ માર્ગે આવીને એટલે કઠિન પરીક્ષા આવે. આ દ્રૌપદીની પરીક્ષા લીધી એવી લેશે આપણા ગુરુ હે? એવી તો નહીં જ લે. તો છેલ્લી એટલી કઠિન પરીક્ષા આવે ને ત્યાં આપણો વિશ્વાસ ડગેરો કે નહીં જોવા માટે
તો એને કોઈ ઘરના ને બધા કને હાથ લાંબા કર્યા કમ આયા, તો આજે આપણે શું કરી રહ્યા? ઈ જ કરી રહ્યા. બોલો, આટલું આટલું આપણે જાણવા છતાંય આપણે હજી કેટલો મોહ જરૂરી છે, પણ મોહમાંથી છૂટવું હોય પડે ને. દેહથી રાખો તમે મોહ, ના નથી, પણ અંદરથી તો તમને એ ખબર પડી ખપે કે હું આ નાટક કરું રહી, હે કે કરવું પડે ને. આ બધા નરસિંહ મીરાજીની એવી પરીક્ષાઓ હતી ને એવી આપણી નહીં લેશે, પણ તોય આપણે હવે થોડુંક ધાર્યું ને ઘરમાં વાતાવરણ વિચલિત થાય ને એટલે સાલું એમ થઈ જાય ભગવાન હે કે નથી, હે ને ઓમ દર્શને થતા હોય, પણ પરીક્ષા આવે ને તઈ હે કે નહીં, ડગુમગું થઈ જાય. પણ એ જી થનારું હોય ને, જો કોઈ જ દુનિયામાં વ્યક્તિ ખરાબ નથી, બસ કર્મને આધીન સૃષ્ટિનું સર્જન થયું હોય એમાં જી થાયરું ને એમાં આપણે બંધ બેસી જવાનું હોય, પણ આપણે બેસતા નથી, બે તો થાય. હવે કે ને કે હવે ખેતર હોય, ખેતરમાં હવે 60 ફૂટનો બોર કરી તો પાણી આવે, 5-5 ફૂટે કરી તો આવે, 60 ફૂટે આવે, પણ આપણે પછી શું કરી રહ્યા? હે ને ઉનો બોર ચાલુ છે, પાછો ચાલુ તો હે જ, એ ખોદી રહ્યા શું આપણા 1000 હાથે ને વળી ઉલાય 5-5 ફૂટના ખોદવા જઈ વળી પાછા એમ થાય કે ખબર પડી ને અમ જ થશે, હાલો મથી વળી મન વિચલિત થાય એટલે વળી ખોદવા જઈ. હે એટલું આપણે બાહ્ય વસ્તુમાંથી શીખવા મળેલું કે નથી મળતું. એટલે કેરા ને કે તમે આ બધા છે સૃષ્ટિમાં બધા દેવી દેવતાઓ, હે દેવી દેવતાઓ કેરા ને કે ઈ તો તું મને યાદ કરી, બધા મારી સાથે આવી જશે. હતું ને દ્રષ્ટાંત નતું, રાજા ઉપર હાથ મૂક્યો તો બધું મારું થઈ ગયું. દીકરીનો જન્મ દિવસ હતો, તે હવે પપ્પા તો પૂછે ને શું ખપશે તને, મમ્મી પૂછે, પપ્પા કે દીકરી તને આ શું આપું ગિફ્ટમાં, બોલ. કે હું માંગીશ ઈ તમે દેશો, કે 5 ફેક્ટરી હોય, આટલી બધી ગાડી હોય, તું માંગ ને, જી ખપશે ઈ તને દઈશ. કે મને સાસુ ખપે રાખે, કે ઈ ક્યાં મળે બજારમાં, કે હે હવે તું બીજું કે ને, કે તમે કહેતા હતા બધું જ આપણા કાન પૈસા છે તો મળી શકે, કે સાસુ કે ઈ ના દો તો જેઠ દો, કે એને પપ્પા આલા તાલા કરે તો નણંદ દો, તે બાપ કે દીકરી તું એના કરતા ધણીને જ નક્કી કરી લે ને, ધણી ભેગા શું આવશે? બધા ફ્રી આવશે. હે આપણે કોઈ મળે? હે આપણે ધણીને પસંદ કરી લીધું, કર્યા પછી આપણે હજી આવા ગોતતા હોય તો ના મળે ને. હે આ દ્રષ્ટાંતો આપણા હારું જોર શું કરવા કે ડોબાઈ ને આપણે ખબર ના પડે તો ગુરુદેવ આપણી આગળ આવે સરળ ભાષામાં કે ને તઈ આપણે ખબર પડે. તઈ ખબર પડે. એટલે આપણે બસ આપણો ધણી મળ્યો હોય બસ વિશ્વાસથી હાલી જવાનું હોય. ઘર બેઠે હતા ને કે વાલા એમ કે તમને મળવું હોય તો મળાય નહીં, કેમ મળાય, કે હે સત્સંગમાં આવી કે હું પહેલી જ વાર એટલે જ આવી હતી કે આવા ફરતા હતા બજારમાં મસ્ત અને કેવા તૈયાર થઈને રહેતા હતા, એને શું આવડે કે એમ કરીને જ હું પહેલી વાર જોવા આવી હતી, કે હું જોવા જ આવી હતી, કે એને આવું ક્યાંથી આવડે, કે એ સ્વીકારતા હતા ને આજે આમ રૂબરૂ આમ હગ કરીને મળ્યા. આમ સત્સંગમાં શું થાય, આવે કે વેલા મોડા આવે બેસી જાય, આ તો પેલા જ મળી ગયા. એ બધું જો ભાવ હતો ને તમારો કે એમ હતું કે મને મળવું હોય ને હું નજીકથી કેમ જોઈ શકું, મળી શકું, એનો ભાવ હજી કાલનો જા ને આજ મળી ગયા. બોલો એ તમે ભાવથી વસ્તુ કરો ને હરેક વસ્તુ. આજ તમને કેરી ને આંબલી તમારે આગળ મૂકે તો મોઢામાં શું આવે? પાણી આવે ને. એ ક્યાંથી આવ્યો? હે ભાવથી જાય ને. આપણે એમ કે ને મંદિરમાં જઈ રહ્યા આપણે, હે તો મંદિરમાં જઈને અમને એમ વાઇબ્રેશન ફીલ થાય એમ કઈ ને. ઘણા તો મંદિરે જાઓ કે મસ્જિદે જાઓ કે બાગજામાં જાઓ ગમે ત્યાં જાઓ પણ એને કઈ ખબર નથી પડતી, એવા માણસ હોય છે. પણ નકો ઈ વસ્તુ કેવી આંબલી ને કેરી જોઈ તો રસ આવ્યો ને આપણે શું કરી લઈ રહ્યા, એને શું કરી રહ્યા, લઈ રહ્યા, લઈ જ ને. હવે 10 રૂપિયાની કે 20 રૂપિયાની વેચાતી હોય બધા ખાધી જશે. કેમ કાપેલી પાખી પડી હોય એમાં રસ નહીં આવે, પણ કાપીને જે ચીરી મૂકી હોય ને કેવું મોઢામાંથી શું છૂટે, પાણી છૂટે. એ ક્યાંથી આવ્યું? અંદરથી જ આવ્યું ના. ચાખ્યા વગર આવી ગયું, ચાખ્યું નતું, હે ખાલી નામ લઈને અત્યારે કેવા પાણી છૂટી જાય. જેને હમણાં ગુલાબજાંબુ ભાવતા હોય મૂકો ને ખાલી નામ લો ને તો અંદરથી શું થાય, પાણી છૂટે. આ જ્ઞાન એવું છે, હે
કે ઘણા એમ કે ને એમ કે ઘૂંટડા ને ઘૂંટડા આવેરા એમ કે ખબર ના હોય, પણ એ પોણી છૂટ્યા ને, પણ એ છૂટ્યા પણ એને લેવાની કોશિશ કરી. આંબલી તરત લઈ લીધી 10 રૂપિયા 20 રૂપિયાની હતી. આ તો મફત નું હોય હે, એની જ વેલ્યુ નથી. મફતમાં શ્વાસ મળ્યો એની આપણે કદર નથી છે હે, નથી. તો આપણે ઈ રસ તો આવે જ રહ્યો, પણ ઈ રસને પાણી તો છૂટ્યું પણ લેવા ગયા હે. આંબલી કેવી હોય કે બટો હાથમાં હોય કે ઘરવાળા હોય લઈ દો ને ખાવીએ. એટલે એ કેવું કે આપણે બાહ્ય વસ્તુમાં તરત જ આપણે એ અપેક્ષાઓ પૂરી કરી રહ્યા, પણ આ વસ્તુમાં ઘણીવાર આપણે ખબર નથી પડતી કે મને શું થાય રહ્યું એમ, કે આ વસ્તુ તો ખબર પડે રહી પણ એ આવે ને આમ આવી જાય કે ને અમીનો ઓડકાર હે. ઈ ઘણા વ્યક્તિને થતું હશે આ વસ્તુ ફીલ થતી હોય, પણ આ આંબલી વાળી હૈયા થઈ ગઈ. હજી જીવ હોય ને તે આમ રસ કેવો આવી જાય ની મસ્ત. હમણાં એમ કે ને તમે મહેમાન થઈને જનારા ખબર પડી જાય કે આજે જમવાનું શું હશે એવું વિચારો ખબર પડી જાય ને આપણે ભાવતું હે તો ઘરેથી જ પાણી છૂટવા માંડી જાય. બોલો ઉમર જાય ત્યાં તો અલગ વાત, પણ એમ આમાંય આપણે એવો ભાવ કે આવા ખાતર નહીં, એ તમારી પાણી છૂટશે ને કઈ તમને જ્ઞાન ગ્રહણ થશે. ત્યાં સુધી નહીં થાય વાલા, થાય ના થાય. આપણે એમ કે હું કેટલો ભગવાનને પ્રેમ કરું, કેટલો કરું હે, ભગવાન આપને કેટલો કરેલા એ ખબર હે. આપણે એમ કહીએ ને કે એ તો બધાને હરખો જ કરેલા, એ તો સમદ્રષ્ટિ સમભાવ એટલે સરખું જ થઈ ગયું ને, બધાને હરખા જ જોવેરા જોવેરા. એક આશ્રમમાં એક સંત રહેતા હતા ને, એટલા નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નહીં. કે અત્યારે સંતો ગણાય છે સ્વાર્થ વાળા છે, કળિયુગમાં બધું મળે, પણ એ એટલા બધા બાળકોને ભણાવે, એટલા દિનચર્યામાં મસ્ત મશગુલ રહે એટલા. એક દિવસ શેર ભ્રમણ કરવા માટે નીકળ્યા, તે જતા હતા ને જતા હતા રસ્તામાં નદી કને પહોંચ્યા ને એક વ્યક્તિ દેખાણો કે આ તો દેવનો દૂત, યમનો નહીં દેવનો દૂત. યમના તો આ શક્તિ હોય જોઈએ કે કેનો દૂતે, આપણે તો માણસને નથી ઓળખી શકતા, પણ એની દ્રષ્ટિ એવી હતી કે આ દેવના દૂત અહીંયા ફરે રાખે, હાલો મુલાકાત કરું કે. તે મુલાકાત કરી કે તમે અહીંયા કામ ફરો રાત, કે તમે મને ઓળખી ગયા કે. એટલે દેવના દૂત એમ કહેવા માંડ્યા કે હોય કે તમારા હાથમાં ડાયરી એ, તમે યોગ્ય સમજો તો હું શું છે પૂછી શકું તમને. એ સંતે એમ કીધું કે હા પૂછી શકો ને, કે તમને જોવી હોય તો બતાવું. કે હવે જોવું તો ખરો પણ છે શું, કે જેને ભગવાન પ્રેમ કરેલા એના નામ લખ્યા હે, એના નામ લખ્યા. કે તમને જોવી કે હોવે. એને હાથમાં લીધી ડાયરી, આખી ડાયરી જોઈને એમાં સંતનું નામ એ નતું. બોલો નામ નતું, એ જગ્યાએ આપણે હોત તો શું કરત, ત્યાંથી હટી જાત ને. એકવાર વિચાર આવત ને આટલી હું ભક્તિ કરું રહો, આટલું કરું રહો, તોય મારું નામ નથી. એ નામ નથી, ડાયરી દઈ ને તો એની મસ્ત મોજમાં નીકળી ગયા. ઘરે બાઈ હોય ને આશ્રમમાં બધા બાળકો એને જ્ઞાન આપે, એની દિનચર્યા ચાલુ થઈ ગઈ. એ ચાલુ કરી ને વળી સવાર પડી, સવારે બધું કામ કરી વળી ફરી શેર કરવા ગયા તો ફરી દેવના દૂત દેખાડા. દેવના દૂત આયા, હાથમાં ડાયરી હતી. કે મને પૂછવું એ નથી, ડાયરી મને જાણીને શું કરવું હે. એ જવા માંડ્યા. દેવના દૂત કે તમને ડાયરી જોવી નથી, કે તમે કોરાતે જોઈ લઉં કે હે. ડાયરી લીધી ને એમાં પહેલું જ નામ એનું હે. કે ગઈ કાલની ડાયરી મારું નામ નતું ને આજ પહેલું જ નામ, તે સમજવું શું કે હે. તો કાલ જે ડાયરી હતી ને જે ભગવાનને પ્રેમ કરતા હતા ને એ ડાયરી હતી, ને આજે જે ડાયરી ની ભગવાન જેને પ્રેમ કરેલા એના નામ હે. આપણે તો એક ડાયરીમાં નામ છે હે. તે ઈ સંતને શું થયું કે ખરેખર ડાયરીમાં નામ નતું ને હું વિચલિત ના થયો ને વિચલિત થયો તો આ ડાયરી નામ રત. આપણે તો તરત વિચલિત થત ને, બસ મારું તો તારી યાદીમાં નામ રાખજે કેરા. તારી ડાયરીમાં નામ રાખજે નામ. તો આપણે હવે વિચાર લેવાનું કે આપણે કી કક્ષાનો પ્રેમ કરી રહ્યા હે. આ દ્રષ્ટાંતો યાદ રાખવાના વાલા, કે તું તો મને પ્રેમ કરે છે પણ તારી યાદી તારી ડાયરીમાં નામ રાખજે. આપણે એની યાદીમાં નામ રખાવું કે ગુરુદેવ કે યમના દૂતની ડાયરીમાં તો નામ આવનારું છે. એ તો ગમે તેમાં પરિપૂર્ણ હશું તો નામ તો આવશે જ, પણ અત્યારે આ પ્રેમની ડાયરીમાં નામ રાખશું. એક વાત ચલો, અત્યારે અભ્યાસ આપણે શેનો કરી રહ્યા કે હું એને પ્રેમ કરું એ, પણ એ કરતા કરતા એક દી ઓલીમાં નામ આવશે નહીં આવે, આવશે.
તો આપણે બસ આ કરવાનું, બીજું કંઈ જ નહીં. હજી બહુ વિચલિત થઈ જઈ રહ્યા આપણે બધા, થઈ જ જઈ રહ્યા ખરેખર. આ બધી પરીક્ષાઓ હોય જે આવે ને એ આપણી પરીક્ષાઓ હોય. પરીક્ષામાં શું થઈ જઈ રહ્યા? બસ આ શીખવાનું વાલા, કે જે વસ્તુ પરિસ્થિતિ આવીને એમાંથી શીખવાનું હોય. આપણે શીખતા નથી ને ભૂલી જઈ રહ્યા. હવે આજનું જ વસ્તુ કહું, પ્રભુને મેં કીધું કે વસ્તુ આથી ને મને ખરેખર ચિંતન કરતી હતી તો હું ના બોલી હોતો, તો કે તે હજી યાદ રાખ્યું હોય કે યાદ રાખવું પડે, એમાંથી શીખવું પડે. તમે ભૂલી જાઓ રા જેન્સ એમ કે અમે એક વસ્તુ યાદ નથી રાખી, એને યાદ નથી રાખી એટલે આજે એને ઈગો નડેરો કે આપણે કેવું યાદ રાખી કે મારી સાથે પ્રભુએ આમ કર્યું તું, હે દુઃખી થયા. પણ હવે દુઃખીની પણ એ વસ્તુ ઘટના ઘટી, એની પાછળ મારો શું રોલ હતો? હે એ રોલ જોઈ રહ્યા એટલે ભૂલી જ જવાનું હોય, પણ રોલ જોયા પછી ભૂલવાનું હોય. દેખો તે હજી યાદ રાખ્યું હોય કે મેં તમને યાદ નથી રાખ્યા. એ શબ્દો હતા ને, એ શબ્દો બોલ્યા તો બરાબર હતા, એ શબ્દો ફરી વાર ના બોલાવા જોઈએ. બસ ઈ યાદ રાખ્યું હોય. એમ તમે બધું ભૂલતા ગયા યાદ કરો પાછું. હે ઘણું શીખવાનું એમ જ વાલા, આપણી ભૂલોમાંથી શીખવાનું હોય. કઈ સત્સંગમાંથી તો ઈ જ કહેવાય ને તમારા દોષો, હે તમારા દોષો જુઓ. તો પછી ક્યાં જવાની જરૂર હે? આજે ભૂલું જોવા જ આવી રહ્યા આપણે. ભૂલો ધોવાનો અમૂલ્ય અવસર, ત્યાં ભૂલો ધોવા માટે જ આ ગતગંગામાં ભેગા થઈ. તો તમે અત્યારે બેઠા હો ને બધાને એમ થારું કે આ મારી ભૂલ થી. સાચી વાત આથી, પણ ઘરે જઈને ભૂલી જ જઈ રહ્યા, ખરેખર ભૂલી જઈ રહ્યા. હે ભૂલી જઈ રહ્યા. યાદ કરવાના આપણા શબ્દો, કે આખા દિવસ દિનચર્યામાં કી વસ્તુ, કોની સાથે મેં વાત કરી, શું થયું, એ જ ભક્તિ એ કે નામ સ્મરણ કરો. એ તો ચાલુ છે, ના કીધું એ ચાલુ છે. પણ આ તમે છોડતા જશો ને તો આપોઆપ તમારો ઈ નાદ તમને સંભળાશે. સંભળાય. હવે કચરો ભર્યો હોય નાદ સંભળાય, ઢોલ હવાઈ ગયો હોય તો વગાડી તો વગે. આપણે બધા ઈ જઈ હે ટાઈટ કરેલા ગુરુદેવ આપણા બધા જી આવે. શું આવે? સ્ક્રૂ આવે. હે સ્ક્રૂ વાળાથી ટાઈટ કરેલા હવાઈ ગઈ, એ ટાઈટ થવા આપણે આવી રહ્યા. એ નાદ આપોઆપ સંભળાશે. આપણી અંદરના અવગુણો દોષો હટશે. તઈ એમને ના સંભળાય. સંભળાય કે હવે હું સંભળાઈ દઉં તમને તો એ પછી ભેગો રે ના રે. એ આપણા સ્વનો અનુભવથી થાય. ગુરુદેવ તો જ્ઞાન આપીને જતા રે, કરવું આપણે પડે ના પડે? હવે આપણે એમને ના કીધું કે આપણે જ હજી આપણી વસ્તુમાં જ કેટલો મોહ હે. હે ના કીધું સાડી કે ડ્રેસ પડ્યો હોય તો આ કાલે પહેરીશ ને આ પહેરીશ. હે આ નવી એ કે બસ એ નવી જતી પહેરવાનું મન થાય ને ત્યાંથી સમજી લેજો કે આપણો આજ છેલ્લો દિવસ સમજીને પહેરીએ. હે હજી મૂકી રાખી રહ્યા, કાલ કેને જોઈએ વાલા. બસ આ તમે હવે મસ્ત મસ્ત પહેરો. લગ્ન આવશે, લગ્નમાં ફરી પહેરાય ને એમાં શું વાંધો હોય? કદી તો વળી આપને ગુરુદેવ કરાવશે પીઓપી ની, પીઓપી કરીને ફરો પડે એ કરાવશે તો વળી આખું લુક નવું આવી જશે. આવી જાય ને. હવે તમે એટલું જ કહો આપણે બધાની વાતે કે હવે આપણા ઘરે પ્રસંગમાં જે સાડી લીધી બીજા ઘર પહેરાય રહી કાં નથી પહેરાતી? ખબર બધી એ લેવા જઈ રહ્યા ત્યાં સુધી તોય આપણે એવી લઈ રહ્યા. હા મોંઘી જોઈ રહી, સસ્તી ના હોય વાલા, પણ તોય આપણે એને મૂકી રાખી રહ્યા, નથી પહેરતા. તો હવે એવું પાછા એમ જે ફેશન હાલતી હોય ને એ બતાવો. હમણાં બજારમાં શું ફેશન હાલે રહી હે, પણ ના ચાલતી હોય ને તો એ લેવાની એવરગ્રીન બધે ચાલે. ચાલે આ બધું આમ જ શીખવાનું હોય વાલા, કે આપણી સાથે હરેક વસ્તુ જોડાયેલી હે. આ જેન્ટ્સ ને પૂછો તો આટલી થપ્પી માઈ ગયા હશે ને આપડા તો થપ્પા, હેંગર ને વળી પાઉચ ને બેડમાં હે બધી વકલ હોય. કિયા વકલ કઈ પહેરવી એ બધું એક જ રાખેરા નકો આજ એનામાં છે ઘણી ક્વોલિટી છે નથી. પાછું રહી જાય તો વળી એનું આપણે પહેરવા માંડી ગયા. હે બાપો કેતા રહી જતા તમારે લેંગા લઈ લીધા. હવે હે કેમને છોડ્યા નથી બોલો? વિચારો હવે કે મને મોહમાંથી છૂટવું હોય કેમ છૂટાય? હે ને રંગી નાખ્યા. એવો ધોળો પહેરી તો કદાચ એવો ભાવે આવે કે બાપાનો પહેર્યો હોય. હે સાચી વાત ને. ધોળું તો સત્સંગમાં જ પહેરાય. હે ઘણાને એવો વિચારે
હરેક કલર સારા છે, બધે બધા પહેરાય છે, પણ આવી વસ્તુ આપણા જીવનમાંથી ત્યાગ કરવાનો હોય. હજી કરી જ નથી. તમે એમ કહો હું આગળ કેમ નથી વધતી, તો એટલા માટે આગળ નથી વધતી. હવે એક વાલા કહેતા હતા કે મારું બચ્ચું ખાય નહીં ને મારા દેર જેટલું ખાય તે મને ચિંતા થાય. ઈ ખા કરે, ત્યાં ખાતો નથી, મોં હતો એકદમ. તો ત્યાં ખબર પડી બસ આ જ વસ્તુ હોય. તમે એટલા જાપ કરો પણ તમને ત્યાં હજી એમ થયું એ ખાઈ ગયો ને આ મારું છોરું રહી ગયું. એને હમે તેને ખબર પડી ગઈ કે આ વસ્તુ આઈ જ કહેવાય ને, હું જ ફસાણી હોઉં કે હોય. કેજો, મેં કીધું ને બધાને કેજો કે મારા જેવા ઘણા હશે પાછા એમ કહેતા હતા. હોય જ. બે છોર અમાય કરી હગા હોય એમાં મોટું ઘણું ખાઈ ગયું તો નાનકડા રાખજે. એટલે આપણે હજી ત્યાંય છે નહીં, ભલે રાખવું પડે પણ ના ખાય ને તો આપી દેવાય. એમાં શું? ઓલા છોરાના જીવ કેવા હોય બિચારા, નથી ખાતું ભાઈ મને દઈ દો ને મમ્મી, ભાઈ નથી ખાતો તે બોન નથી ખાતી દઈ દો ને. પછી મોટો હોય દયાળુ. એમ તે અમે બધા નાનકડા તે કરી છે હજી કરી જ રહ્યા. નાનકડા થઈને કરશું ને તો દેશે મોટા, એના આગળ મોટા થઈ જઈ રહ્યા તે. હે ઈ તો કદી મોટો થશે જ નહીં. હવે બીજા અહીંથી મોટો જ રહેનાર બધા છેક બધી એમ જ કહેવાશે કે નાનકડું એ નાનકડું એમ. હા તો એવું જ હોય વાલા. હે નાનકડું જ રહે, ભલે ને 2 થી મોટા થઈ એવું નાનું બનીને જ રહેવાનું. આપણે કે નાના હતા જીદ કરતા હતા ને એવી જીદ અહીંયા કરવાની. ત્યાં કેવું માંગીને જટીને લઈ લેતા હતા, તો અહીંયા એવી હટકા નથી કરતા. હે ત્યાં એવા બનવું પડે, નિખાલસ બનવું પડે. તેથી નાના હતા ને તઈ કરતા હતા. આજે ભલે નાનકડા હોય પણ મોટા થયા કરી રહ્યા. આપણે ભાઈ બુનમાં નાના હોય પણ નાના હતા એ વખતે કરી, પણ અત્યારે કરી રહ્યા. બસ હવે એ કરી રહ્યા. અત્યારે એના કરતા તો આપણે બાળક બનીને જ રહેવાનું હોય. રેસું થઈ થશે એમને એમ થાય. હવે આપણે કદાચ દ્રષ્ટાંતો સાંભળે પણ સત્ય ઘટના આવી કેટલી બધી હોય કે એક દીકરીના 20 વર્ષે લગ્ન થઈ ગયા. લગ્ન થયા 21મા વર્ષે એનો પતિ મૃત્યુ, એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. આ રિયલ સ્ટોરી વાલા, રિયલ ઘટના. તો એનું મૃત્યુ થઈ ગયું. તો પરિવાર વાળા બધા શું કે તું બીજું ઘર કર લે. ને એના મૃત્યુ પછી 6 મહિના પછી એના બાળકનો, દીકરીનો જન્મ થયો. એના પતિ ગયા એ વખતે એ પ્રેગ્નેન્ટ હતી. તો પછી દીકરીએ તેના બાપને જોયા જ નથી. જોયા નતા જોયા. એની માએ શું કીધું, મોટી થાય તો પૂછે ને, નાની હોય તો ના પણ જે બોલે જોવે તઈ એને કે તારો બાપ આજે ભગવાન જ બતાવી દીધા એને સીધા વાલા. કે બધા ઘરના બહુ કીધું એમ. કે હાડલામાં ઠીકડું, મારે બીજું ઠીકડું નથી લગાવું. હે મારે નથી પીણવું. કે એ 20 વર્ષની જ હતી દીકરી, પણ એને પહેલથી શું હતો, ભક્તિમાં ભાવ હતો. ને એક સ્કૂલમાં ટીચર હતી, પ્રાથમિક શાળામાં ભણાવતી હોય ને એવું ભણાવતી હતી. પણ એકલી હોય ત્યાં સુધી થઈ જાય ને પરિવાર વાળા 4 દિવસ શું કે અમે કરશું. પછી તો જેમ જેમ દિવસો જાય એ દીકરીને કોઈ રાખી નહીં. પછી મા દીકરીનો જુદું ઘર કરી, નાનું કે કેવું ઘર રાખીને ખર્ચા પૂરા થાય એવું કરતા હતા. ને એને બતાવી દીધું કે મારો ધણીએ એ જ મારો આથી મારો પતિ. એ દીકરીએ એવું વિચારી લીધું, જે વિધવા બની એમને. ઓલી દીકરીને એને પપ્પા આ તારા બાપે, તારો પિતા આ હે કે તને જી ખપતો ને ત્યાં માંગજે તું કે. પછી એમ કરતા કરતા દીકરી મોટી થાય એટલે ખર્ચાય વધે, બધું વધે. ને પોતે મમ્મીએ મોટા થાય એટલે એનું શરીરે બહુ સાથ ના દે ને કામમાં. એમ કરતા કરતા દીકરીના લગ્ન કરવાની વાત આવી. તો લગ્ન કરવા બધા જોવા આવે તો એમાં એમ કે અમારી કને કંઈ જ નથી, 5 જોડી કપડા અમે અમારી દીકરીને નહીં આપી શકી. તમારું જો કે ઘણા સમાજમાં છે દહેજ પ્રથા કે અમારથી કશું જ અપાશે નહીં. તો એમ કરીને કે હારું અમને કંઈ જ નથી જોઈતું. પણ એ કે લગ્ન કરવા 50 વ્યક્તિ ઉપાયથી 50 મારો પરિવાર તો 100 વ્યક્તિ તો થાય. 100 વ્યક્તિનું પૂરું કરવા મારી કને કંઈ જ નથી. કહી તો દીધું. હવે લગ્નને 1 મહિનો રહ્યો હોય કે હોલ સિટીમાં રહેતા હતા એટલે ઘરે તમાય નહીં. એવું નાનું કાંક એવી જગ્યા પાર્ટી પ્લોટ કે હોલ એવો બુકિંગ એ કરવો પડે. તો કે કરતે તો કરી નાખ્યું. પછી રાત્રે સૂતી હતી મા દીકરીને ઉઠાડી, હાલ ઊભી થાય કે હું લખાવું તું લખ. મંદિરમાં ભગવાન આગળ બેસી ગયા. આ 2 દીકરી તમારી આગળ બેઠી કે દીકરી કને આજ કંઈ જ નથી. પત્ર લખતી હતી. પત્ર કેને પહોંચે, કાગળમાં બધું માયને લખાવતી ગઈ. એ દીકરી લખતી ગઈ. પછી દીકરી કે ફોર્મમાં તો લખ્યું કે અમે 2
તમારી વાલી દીકરીઓ. પણ હવે દેવું ક્યાં? દીકરીને તો ખબર નહીં એડ્રેસ કયું નાખવું, કે એડ્રેસ નાખવાનું આવ્યું, ટપાલ ક્યાં જાય? એડ્રેસ તો ખપે ને. હે એ બસ ભગવાનનું ઘર એમ કરીને એમને ટપાલ મૂક્યો. છોરીને એમ થાય ભગવાનનું ઘર ક્યાં હોય ને મમ્મી આવું બધું કરાવે એને બધું આવું લાગે. એ ટપાલ ત્યાં હોય પેલા ટપાલ પેટ્યું એમાં નાખ્યા ટપાલ ત્યાં નાખ્યા એટલે બીજે દિવસે આવે ને ટપાલ લેવાનું. ટપાલ લઈને બધા ક્યાં જાય? એની ઓફિસમાં જાય. જી જગ્યાએ પહોંચાડવા હોય ત્યાં બધા અલગ અલગ કરે. પણ જે ભાવિ ભક્ત હતો ને એના હાથમાં જ આ ટપાલ આવ્યો ને એને શું કર્યો? ખિસ્સામાં મૂકી દીધો ને એના જે ઓફિસર હતા એ એક ભક્ત હતા, ભગવાનમાં શ્રદ્ધા હતી એમને. એ લઈ બધા ટપાલીઓ લઈને દેવા પહોંચી ગયા ને ટપાલ લઈને એની ઓફિસમાં ગયા ને પછી કે એને આપ્યો કે ભગવાનનું ઘર. એ ભગવાનને યાદ કરી કે અમે તમારા સેવક, અમે આ ટપાલ ખોલવાનો અધિકાર નથી અમારો, પણ આજે અમે ખોલી રહ્યા કે આ કોક એવી દુઃખી દીકરીઓ, વાંચ લખ્યું હતું વાલી દીકરી, એ દીકરીઓ મૂક્યો હોય એમ કરીને અમે એની રજા લઈને ખોલેરા, ભગવાનની રજા લઈને ખોલેરા. તો એ ખોલીને અંદર લખ્યું હતું કે મારી દીકરીના લગ્ન એક રૂપિયો હાથમાં નથી. તો એ પછી શું કર્યું? લા શેઠે જે માલિક હતા એને 1.5 લાખ રૂપિયા એક લિફાફામાં નાખ્યા. પછી લોકો કે બિચારો ટપાલી કે માર્કર નથી તો એને 5,000 નાખ્યા. એમ કરીને આ બધે પત્ર શું કર્યો? ફરાયો. જી કરતા 2 લાખ રૂપિયા થઈ ગયા. એ લખી ને એ ટપાલ નાખી દીધી. એમાં વાલી દીકરીઓ પણ નીચેનું એડ્રેસ લખ્યું હતું એમને, ત્યાં પહોંચી ગયો. 2 દીમાં પહોંચી જ જાય. એમ આપણા આવા પત્ર લખીને વાલા પત્ર ખોલ્યો ને તો 2 લાખ રૂપિયા ઘરે આવ્યા. 2 લાખ એ વખતે ઘણા થઈ જતા હતા. થઈ જાય એવો આપણે શ્રદ્ધા આપણા ધણી ઉપર હોય ને તો કેવા માધ્યમ ગણાય છે સેવા દાન પુણ્ય કર્યા વાળા છે કે નથી? હે તો આપણે એવી મૂંઝવણ આવે એવા પત્ર લખશો ને એવા ભક્ત કને ગુરુદેવ પહોંચાડે ને આપણી મદદ કરવા ગમે તે સ્વરૂપે કોઈ વ્યક્તિ આવી જાય. આવે કે ના આવે? પણ આપણે આવો શ્રદ્ધા જ નથી. મૂંઝવણ થાય તો અમે કેને કઈ તમે સૂક્ષ્મ સ્વરૂપે કોરો ને તો કોક સાક્ષાત સ્વરૂપે આવીને કામ કરશે, શક્તિ કઈ. પણ આપણે એ સૂક્ષ્મ સ્વરૂપે આવીને નહીં કરે વાલા, એ સાક્ષાત સ્વરૂપે આવીને આપણા કામ કરી જશે. આજ તમને બધાને કહી કે આપણી તકલીફ મુશ્કેલી હોય ને તો ક્યાંક વ્યક્ત કરો. મંદિરમાં તો વ્યક્ત કરતા જો, પણ એવું કોઈક માધ્યમ હોય એમની આગળ તમે શેર કરો કે આવી તકલીફમાંથી એ કાઢે જ ને. બધાના દિવસો સરખા ના હોય. એ કેટલો એને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે મારો ધણી કામ કરશે. એનો ધણી ઈ હતો એમ આપણો ધણી તો છે એટલે બધી ઈચ્છાઓ પૂરી થાય એટલે એ ધણી કને બહુ પહોંચાતું નથી. હે ને ઈ છે ને. પણ આપણે આ બધા દ્રષ્ટાંતમાંથી વાલા શીખવાનું, શીખતા નથી સુખી દુઃખી થયા કરી રહ્યા. અને કર્મને આધીન જ આ બધું મળ્યું હોય. કોઈ વ્યક્તિને દોષ દેવાનો આપણો અધિકાર નથી. આજે આપણે આપણી વહુમાં દેખાય, વહુને સાસુમાં દેખાય. દેખાય જ રહ્યા નથી દેખાતા? હજી આપણે આમાંથી જ નથી છૂટે. એટલે હું કોણ ને એ પ્રશ્ન જ આપણે નથી જાગતો. આવ્યો તો ને એક સત્સંગમાં પ્રશ્ન, હું કોણ, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, મારો ઈશ્વરનો સંબંધ શું? દુઃખ કેમ આપેરા ભગવાન? દુઃખનો કોઈ અંત નથી. એવા પ્રશ્ન આપણે કેમ જાગતા નથી? કે હજી આપણે આવા દોષથી ભરેલા. એટલા માટે ભરેલા. એટલે હવે આપણે તમે કહેતા હતા વાલા આપણી વાત થી કે માટી સાથેનો છોડ વાર લાગે એમ કે અથાણાની બેડી હોય, તમે ધોવો તો એની સુવાસ રેરી ધીમે ધીમે જાય. એમ આપણે બીજા ઘરથી આવેલી દીકરી હોય ને થોડોક સમય આપતા નથી, આપણે નથી આપતા ને. એની સુવાસ ધીમે ધીમે ઓછી થાય ને ઘર તરફની. આપણે અથાણા મેણી જોજો, અથાણામાં જ વાપરશું, પછી તડકે ટપાવ કરશું, બીજા વાપરવી હશે ને તો. એ બધી જ ઘરની વસ્તુ હોય ને એમાંથી જ આપણે શીખવાનું વાલા. તમે હરેક કામ કરતા જશો ને હરેક વસ્તુમાં જ્ઞાન જોડાયેલું છે જ. તમે અનુભૂતિ અનુભવ કરી જોજો તા. પણ આપણે કર્યો જ નથી કર્યો. હરેક વસ્તુમાં ધ્યાન રાખવાનું હોય. રસોઈ બનાવી તો એમાં ધ્યાન રાખો, કચરા પોતા કરી તો એમાં ધ્યાન રાખો. જે શબ્દો બોલી રહ્યા ગુરુદેવ મારી વાણીમાં સાક્ષાત સ્વરૂપે તમે બિરાજમાન થજો તો આપણાથી કાંઈ બોલાશે? કીધું ને કામ, ક્રોધ, લોભ, મોહ એ બધી વસ્તુ જરૂરી છે, પણ કયા સમયે વાપરવી
ઈ ખબર નથી. હે ગુસ્સો કરવો એ જરૂરી નથી નહીં. અમુક જગ્યાએ બાળકો ના માનતો તે ગુસ્સો કરવો પડે. આપણા ઘરની કોઈક વ્યક્તિને પ્રેમથી સમજાવી ના સમજે તો જરૂરી છે, પણ એ ગુસ્સામાં બોલાયેલા શબ્દો હોય ને એ ગુરુદેવ તમારા પછી આપણા ત્યાં આવી જાય એટલે ત્યાં તકલીફ થાય રહી. સલાહ દેવાનું બહુ મન થાય પણ સલાહ લેવાનું મન નથી થતું. થાયરું લે અત્યારે બેઠા ને આપણે શું થાયરું બસ ઘરે જઈને કરશું બધું જ કરવું હોય હે. પણ ગઈ વખતે એક વડીલ હતા ને સત્સંગમાં તે એમ કહેતા હતા કે વાલાએ ખાલી એટલું કીધું સત્સંગ પૂરો થાય ને કે કોઈ બોલતા નહીં, પણ ઈએ પાલન નથી કરતા તો બીજું ઘર જઈને કરતા હશે કે ઈએ માર્ક્સ મૂકી ગયા. બોલો હે એ વ્યક્તિ એમ કહેતા હતા કે ખાલી એટલું જ કીધું. ઈએ પાછો છલ્લો શબ્દ હતો, પેલો નતો. હે તો તમને છલ્લો યાદ નથી રહ્યો તો પેલો કેમ રહેશે વાલા? બસ આપણે ઈ જ કરવાનું હોય. હવે અહીંયા કોઈક આ ઘણા વડીલ આવે ચા પીવા આવજો, એ પોતનું એનું કર્તવ્ય ખબર ને આપણું એ ખબર હે. કહેવાય કે ના કહેવાય આપણું કર્તવ્ય છે ને, હાલો આપણે ત્યાં જવું હોય. હે હવે એટલું આપણે ગુરુએ નથી શીખવાડી દીધું? આ બધી ફોર્માલિટીમાંથી એ ફોનથી થાય ના થાય? અહીંયા આપણે સત્સંગ પત્યા પછી કેમ સંસારની વાતો ચાલુ થઈ જાય રે? બસ ત્યાં જ આપણા માર્ક્સ મુકાઈ જાય. વારે ઘડીએ કહેવાય જ રહ્યો. કેટલું મસ્ત કૃષ્ણ અને અર્જુનના સંવાદમાંથી આપણે કેટલું શીખવા મળે. હે સાંભળી રહ્યા બાકી પાલન નથી કરતા. કરી રહ્યા બસ એ પાલન કરવું હોય વાલા કેમ ના થાય? હે હાલના દીકરા એમ કે તમે સાંભળજો તો ધ્યાન રાખવાનું હોય કે શું કેરા આપણે ઈ સાંભળવાનું, ઈ ધ્યાન રાખવાનું. ધ્યાન ધરીને એની સાથે સંવાદ તો કરી રહ્યા પણ એનો રિટર્ન જવાબ આપણે સાંભળવા સુધી ધીરજ ધરી રહ્યા. હે બસ ઈ સાંભળો કે આપણે શું કેરા ને સંભળાય ના? કેમ સંભળાય? ના સંભળાય? પાછા એમ કરે પળે પળ કણે કણમાં હરેક વસ્તુમાં વ્યક્તિમાં વ્યાપક એ તો એ આપણે કામ બોલી જ કેમ શકાય? વ્યાપક એ બોલી કેમ શકાય? હે ત્યાં આપણે તો ખોટું જ બોલ્યા. હે તો હું તારી સાથે જ છું, તું મને મહેસૂસ કર, ફીલ કર. હે દીકરા તું યાદ કર, તું મને એકવાર યાદ તો કર. આપણે તો ઈ તો રોજ આપણે યાદ કરેલા પણ આપણે એને યાદ કરવાના હરેક વસ્તુમાં એક વસ્તુમાં યાદ કરતે કરતે પછી ના કે બસ એક તાર થઈ ગયો એ તાર તઈ થાય. પણ હજી આ નાની મોટી વસ્તુ વાલા ભૂલ થઈ ગઈ મારાથી, હે ફોન આવ્યા ભૂલ થઈ ગઈ, હે ભલે વાંધો નહીં. હો બસ ઈ દયાળુ હોય ને એટલું કે હમણાં આપણા જેવા હોતો કરતા ના હોતો હવે આયા ડોક્ટરે કદી વઢેરા આપણે પરેજી પાળવાનું કીધું હોય ના પાળી હોય તો કેરા ડોઝ વધારીને દે એ ડોઝ વધારીને દેરા કે આ ની ગુણ કરે તો વધારે ડોઝ દઉં. બસ આવા શબ્દોનું ચિંતન કરો. ચિંતન કરવાનું શું થારું આપણું છૂટી જાય. થશે આવશે થશે એમાં ના હાલે વાલા. હે ઈ કે ના હારું આવે કે 2 મહિને કે 1 મહિને સત્સંગમાં આવે ને એમના માટે ચાલે, પણ હરરોજ આવતું હોય એમને તો થોડીક એક પગલું માંડવું પડે કે નહીં? હે લીલી સોટિયું જે જુઓ તો હે આ શબ્દો હોય લીલી સોટી તરીકે જ નીકળેલા. પ્રેમના શબ્દો હોય ને એની પાછળ સોટી છુપાયેલી છે પણ આપણે દેખાતી નથી. હે જે વાત કોણ ભૂલું થી હે વારે ઘડી એવું રડો તમને રડવું આવું ખપે દેખાય તો પેલી હો ભૂલું. મેં તો કીધું ભાવ વગર ભક્તિ નકામી. આ સંભળાયરું એમને એમ કે નથી સંભળાતું? હા બધાનું ધ્યાન ક્યાં જાયરું? ખટખડાટમાં જાયરું. હે તો એ કેટલું કહેવાય હજી કેટલા કે આપણે ઉલાઈ હે કે હા તો ઈ જ કહી રહ્યા ને કે હજી આપણું ત્યાં બધાને ત્યાં જ મન થાયરું આમ ભાગી જાયરું. પણ એને ખબર પડી ગઈ ને માઇક મૂકી દો અવાજ કરશે જોશથી બોલશે ને છૂટી જશે તો વાંધો નહીં આપણા માટે હતું નહીં એવું રાખશું ને. કરશું ને કે ગયા ગુરુવારનો સત્સંગ આખો મારો જ હતો. 3 દિવસ હે એકદમ એવું થવું ખપે આપણે. એનો હતો આપણે કીધું તું હે એક વાલાનું હતું પણ એ જોતા પણ બસ ઈ બનવાનું હોય કે રાત ને દી હુવા નતું દીધું.
ઈ એવું હુવા ના દે ને તઈ સમજવાનું કે હવે મેં આપણે તો હજી કેવી ઊંઘ આવી જાય રહી, હે ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી જાય રહી. એક વાર તો જાગવું પડે, એની યાદમાં રડવું પડે કે આપણે જે ગુનાહ કર્યા ને એનું પ્રાયશ્ચિત કરવું પડે આપણે. એટલે કેરા કે પહેલેથી સત્સંગ કરો કે મને પહેલથી જરૂર હે બધું મારું બાકી એ, બધું જ બાકી, મેં કંઈ જ કર્યું નથી. તો આપણું એ બાકી છે ને હૃદયથી કરવાનું વાલા. હવે આપણે જે આટલા દિવસ ગુરુદેવે શીખવાડ્યું ને કે તને ભાવ ના હોય તો તું મારી આગળ વાણીથી તું એકવાર બોલ, પણ એ ભાવે હવે હું જગાડીશ, તું ફરી કરતે છોડી દીધું હોય, મૂકી દીધું હોય, મૂકવું નથી. પાછળ બહી જાઓ ને ફરીથી તમે જુઓ, તમને દેખાશે. અમારું જ એક દ્રષ્ટાંત દઉં, મારા ને પ્રભુનું કાલની જ વાત. મને કે મારી ક્યાં ભૂલે કેતા, એ ભૂલ તમે જાતે જ ગોતજો ને, જાતે જોજો તમે. બેહોરામ એ તમને હશે તો દેખાશે. હે કે ના કહી દે ને કે હવે કે, તો મેં કીધું જો મને મારી ગોતવામાંથી હું ઊંચી નથી આવતી તો તમારી હું ક્યાં જોઉં. તો તમે જાતે ગોતજો એમ કહીને તો એ મથે ને આપણે બતાવી દઈએ ત્યાં શું થાય, તકરાર જ થાય વાલા, તકરાર જ થાય. દેખાતી જોઈ પણ એ જાતે શોધવા દેવાની. અમુક વાર બાળકો આપણે એમ કે તો બાળકોને બેટા એકવાર તું કોશિશ કર પછી આપણે બતાવશું. આપણી કોશિશ કર્યા વગર ડાયરેક્ટ બતાવી દીધી એટલે મજા પડી ગઈ મફતનું. હે પ્રભુ કે તું એકલી બેઠી હોય ને તું તારામાં ગોત એમ કદી ના મન કેતા પણ આ ગયા ગુરુવારથી મને ખબર પડી ઈ કોણ કેતું તું કે ક્યાંય જવું નથી, તું તારામાં જ ગોત એમ કેતા હતા. ત્રીજે દિવસ મેં વાલન ફોન કર્યો, મેં કીધું મને મજા નથી આવતી, આ 3 દિવસ રાતે ને દિવસે મને હુવા જ નથી દેતું. પછી હુઈ ગયા, પછી આવી બસ ઈ થવું ખપે વાલા. ઈ ભાવ કરવો ખપે. આપણે જો આવી રહ્યા જઈ રહ્યા, ચોપડી બદલાય નહીં, થેલીઓ બદલ્યા કરી, હે પપ્પા સુટકેસ તૂટી ગઈ, આ દફતર તૂટી ગયું, નવું લઈ દો, ચોપડા અંદર ઈ નહીં પડ્યા. હે ઈ ના હાલે. હા ફી બગડે. પછી આપણે અત્યારે છોકરું નપાસ થાય તો નપાસ થયો એનો ડર નથી કઈ, વળી ફી અત્યારની ફી ભરવી કેટલી મોંઘી હે. હા ને એને શરમ આવે ને એની છોરા સ્કૂલમાં ભણું તો આપણે વળી સ્કૂલો બદલી નાખી કે છોકરાને હે ને, પણ આ સ્કૂલ બદલવા નહીં મળે હો વાલા. તમે નપાસ થશો કે પાસ થશો પણ આ સત્સંગની સ્કૂલમાં તો તમે એક જ છોરા હશે ને એક જ સાહેબ હશે તમારી આજુબાજુમાં. હે બધા ઈ જઈ ગયા ભાવમાં વિખૂટા પડેલા, આ ભાવમાં પણ બધાના ચહેરા બીબા બદલી ગયા. આજની ખબર નથી. કીધું ખબર હોય તો હમણાં દોડી કે મારો ઘરવાળો હોય, અમાર ઘરવાળી તો બધા વળી ફરી યુદ્ધ ચાલુ થાય ને. એટલે આ બધું એટલે એ બધી એને રચના કેરા સૃષ્ટિનો સર્જનહાર. કે આપણે ભજન બોલી મારું ચિત્ર લાગ્યું રે, સર્વે લાગે બોલી રહ્યા પણ સર્વે ખારું લાગેરું, ચિત્ત ગુરુના લાગ્યું હોય એટલે સર્વે વસ્તુ ખારી લાગવી ખપે. તમે બજારમાં જાઓ એ જોઈને હજી આપણું મન શું થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય કે આ લેવું હોય મને, પણ એમ થાય ઓ ધન્યવાદ ગુરુદેવ કેટલું મસ્ત બનાવ્યું હોય તમે. હે બસ ઈ ભાવ થઈ જાય ને તદી સમજવાનું, જોવાનું ખરું પણ ઓ તમે આ કેટલી એની સુંદર રચના કરી હે. આ જી વાલા પેરશે ને કેવું ઉઠાવ કરશે, હે જી આ લેશે એનું, બસ ઈ ભાવ થવો ખપે. આપણે આ બજારમાં જઈને તઈ હજી તો આપણે જ એમાં શું હે ભાઈ કેટલું મસ્ત હે, મને લેવા મળે તો હું લઈ આવી હોત તો, વળી પાછું મન પાછું ક્યાં જાય, બજેટ નથી ઘરવાળા કને, હમણાં પૈસા નથી મારા મળણ ના એટલા જે પર્સમાં, એટલે હમણાં શાંતિ રાખો કઈ લેવું નથી. આ બધાને થાયરું કે નથી થતું, થાય જ રૂ આપણે. બસ એટલા માટે કેરા કે તમે છૂટવું જ પડશે કે ઘરમાં બંધ રહેવાથી કઈ નહીં થાય, પણ એક વાર તો બંધ રહેવું પડે, એક વાર રહેવું પડે પછી તમે ફરો ને, હે જ્યાં હાથ મૂકો ત્યાં આપણું જ થઈ જાય, આપણું છે ને. હવે તું ને હું એક, તું પહેર કે હું પહેરું કઈ ફેર પડે. બસ ઈ આનંદ આવો ખપે કે ઈ વાલાએ પહેર્યું તો બસ ઈ મને પહેરવા નથી મળ્યું, પણ ઈ તો તત્વ એક જ ને. બસ ઈ કક્ષાએ પહોંચવાનું હોય આપણે કે આપને ક્યાંક શું થતું હતું, દુઃખ થતું હતું કે એની કેટલી મસ્ત થાય, પણ ઈ તત્વ તો એક જ ને. તમે પહેર્યું ઈ દેહ જુદા, બીબા જુદા ખાલી, પણ પહેર્યા વાળો તો ઈ છે ને. બસ ઈ ભાવ કરશો ને તો તમે એક એક વસ્તુમાંથી, આજ બધાની પરિસ્થિતિ સરખી નથી છે,
નથી. આજે આપણે ઘણું મોંઘું જોઈ રહ્યા ને તો બજારમાં જઈને એટલે એક વાર કે હું તેમ જ કહું 500 થી બતાવો કે મારા ઘરવાળા એમ કે 500 શું આપણા ઘર લગન 5000 થી જો ને કે 5000 નું જોઈ લેશું ને તો ઓલું ગમશે એની હે આ જેવું છે ને આપણી એમાં ચોઈસ ઊંચી પણ આમાં કેમ નીચી આપણી આપણો હિરલો વિરલાને ઓળખી કેમ નથી શકતા હે એને ઓળખવાની એવી દ્રષ્ટિ કેમ નથી કે બજારમાં વસ્તુને ઓળખી હકી રહ્યા ને કાપડ જોઈને કહી દે કે આ મોંઘી હશે આ સસ્તી હશે હે પણ એ મણને હજી કેમ પરખી નથી શકતા આપણે એમાં તો સાચું ખોટાના માર્ક્સ મૂકી દઈ રહ્યા એટલે કહી ત્યાંથી હટી જાવ એનો ભાવ ગમે તે હતો બોલવાનો હે પણ મારો નતો ની સાંભળવાનો મારો તો ભાવ સારો જ હતો એ બોલ્યા શબ્દો મારા માટે શું બની ગયા બસ એ શીખવાનું હવે આ વાલા મારા વિશે મને ફોનમાં ગમે તેમ બોલે તો બસ એ આપણે શું કરવાના સ્વીકારવાનો એનો જવાબ સમય આપશે વાલા આપણે નહીં આપવાનો ખબર પડી અમુક વસ્તુનો જવાબ સમય આપશે કોઈ ના કરે તો મને કરવું પડે તો એ કોઈ ના કરે એ મને કરવું પડે એ ભ્રમ આપણે કાઢી નાખવાનું એકવાર વાલા એ ગુરુદેવ સિલેક્ટ કરેલા છે બધું જ કરેલું છે નક્કી કરેલું હોય આજે આપણે જેન્ટ્સ તો એકવાર લેડીઝો હજી આપણે નથી વિચારો સેટ થતા નથી જ થતા વાલા સ્વીકારી રખ નથી સ્વીકારતા નથી જ થતા ને પછી નામ કેનું આવે ગુરુદેવ નું આવે હે કે તમને સત્સંગમાં ગુરુદેવ ઈ શીખવાડેરા આપણે આમાં કામ વેખરી વાણી વાપરી લઈને પણ એનો ત્યાં કને પહોંચી જાય બસ વાલા ઈ ના થવું ખપે ભલે ગમે તે થાય પણ ગુરુ ઉપર આક્ષેપ ના લાગવા ખપે આપણા બાપ આપને હર હંમેશા સારું શીખવાડેરા કે ઘણી વાર આપણા બાળકો ઝઘડા કરેરા ને કોકને મારી આવે તો એના મારી હોય ને એના દીકરાના પપ્પા ઘરે આવે તો એમ કે તમે આવું શીખવાડેરો તો એમ થઈ જાય કે કોઈ પેરેન્ટ્સ એના બચ્ચાને ગલત શીખવાડે જ નહીં ના શીખવાડે વાલા પણ આપણે એમાંથી હટી જવાનું હોય ઘણી વાર એમ કહીએ તો એની માએ આવું કીધું હશે ઘણક છોકરા એવું બેડવડ બોલે ને તો અહીંયા આપણે એમ કહી પણ એનો બુરી સંગથી હોય ને ત્યાંથી શીખ્યા પણ કોઈ દિવસ માતા પિતા ના શીખવાડે એટલે આપણે આ બધી નાની નાની વસ્તુમાંથી હટી જવાનું વાલા બસ આપણો અભ્યાસ આ નાનો છૂટેરો વાલા બહુ જ નાનો બહુ આગળ આપણે પહોંચી ગયા ને પણ હજી ભૂલો ધોવો આવસર જતો રહેશે ને પછી ક્યાં ભૂલું ધોવા જશું આપણે હે ઘરે તો નથી ધોવાતી આ ગતગંગામાં આપણે એક ભૂલું ધોવા માટે મળ્યો હોય કે સ્વને ઓળખાણ કરવા માટે તો આપણે અહીંયા નથી આપણે ઓળખી શકતો તો ઘરે જે નહીં ઓળખાય ઘરે જેવા ચંપલ પહેરશો ને ભેગો કેરા હું તો બહાર જ બેઠી હું માયા એમ કેરી અહીંયા અંદર એનો પ્રવેશ નથી પ્રવેશ અંદર કેને બ્રહ્મને પ્રવેશે માત્ર મોહને નથી તો બારે ઊભી છે કે આ બધા આવે તો હું ભેગી થઈ જાઉં પણ આપણે એને લેવાની જ નથી ને પણ તરત જ આપણા ઉપર હાવી થઈ જાય રહી તો બસ આ શબ્દો યાદ રાખવાના ચંપલ પહેરીને ગુરુદેવ શું કીધું તું ઊભી એ બારે ભલે એને ઊભ્યો રે હે તું તેજ રચીએ ને હાલું હો તો હાલ પણ મારા ઉપર હાવી થવા નહીં દઉં તને બસ આ શીખવાનું હોય વાલા એ શીખવાનું હોય ધ્યાન રાખવાનું હોય કે રોટલી બનાવતે કાચી પાકી કેવી છે કાયરી હે એનું ધ્યાન રાખશો તો કોઈ દિવસ તમારે રસોઈમાં મીઠું મરચું ઓછું નહીં થશે નહીં થાય કોઈ દિવસ તમે એક જે કાર્ય કરો ને એમાં તમે મન પૂરેલું રાખો વાલા માળામાં તો નહીં રે કે માળા છે શું એ ખબર નથી હે એક રેરું એટલે એમ કેરા કે આપણે સંસારી જીવાય તો બધા વસ્તુમાં તમે પુરાવેલા રહો કામ કરતા કરતા હરિનું સ્મરણ કરતા જાઓ એક કેરા ને કે કણે કણમાં સજીવ નિર્જીવમાં બધામાં ઈ જ બેઠો હોય ને તો આપણે સજીવમાં નથી જોઈએ કે તો નિર્જીવમાં આપણે કેમ જોઈ શકતું હે બધાના સંસ્કાર એના માતા પિતાએ સારા જ આપેલા વાલા બસ બેના કર્મ ને આદિના વસ્તુ થાય રહી એટલે આપણે કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિને આપણે આક્ષેપ ના આપો આપણે કહી રહ્યા ને કે એની માએ શું નહીં શીખવાડ્યું હોય તો માતા શીખવાડતી હોય પણ એના કર્મ ને આદિની પૂરું કરવા એ પરિવારમાં દીકરી કે દીકરો આવ્યો હોય આપણે બધા પણ આપણે આવા બધા વેખરા શબ્દો ઘણા વાપરે તો આપણે બધા જ આ બધામાંથી હટવું હોય વાલા હે નવું તો દેશે આપણે પાત્ર બનશું ને નવાનો સ્વાદ ચખાડ્યો એક ગુરુવારે ચખાડ્યો ને આવું બધું હોય કે હે એ બધું હો જ તારી અંદર સમાવેશ થયેલો છે પણ તારી અંદર એવું બનાવી દેવું હોય ને એક ખડ ના રહેવું ખપે હે એક આટલો કણ આપણા શરીરને હલાવી નાખતો હોય ને તો આ તો આપણું શું હે
પથરા ને પથરા પડ્યા. જણ તો વેરા વાલા, અમીના જણ વેરા 15 પથરા આડા આવેરા ને ઈ આપણે નડેરા. તો ઈ પથરા ગુરુદેવ કે હાલ દીકરી, હાલ દીકરા, ભેગો થઈને તને કઢાવ. પણ આપણે કાઢતા નથી. કેટલા મસ્ત જણ આવે, જણ એ કુદરતી કેવો આનંદ આવે. અત્યારે તમે ફીલ કરો કે આમ નદીનું પાણી વહેતું હોય ને કેવો આનંદ આવેરો ને. એમાં પથરાય છે પણ એ પથરા ભેગા જાયરા ઈ તો ત્યાં હે ને જે જાયરા તો એ પછી થઈ જાય ને પિચાઈ ને. બસ આપણે વાલા ઈ કરવાનું હોય. બસ સતત નિરંતર સ્વમાં પુરાવેલા રહો. હે આટલું જ છેટું હે 4 આંગળા એમ કેતા, પણ કિયા 4 આંગળા, બસ આટલું જ માપ જોતા હે બધાના 4 આંગળા એટલું જ થાય. કદાચ એમ થાય કોકનું મોટું મોઢું હોય તો આંગળા મોટા હશે હે બધું હરખું જ હોય. પણ આપણે કદી આવી વસ્તુમાં તમે નિરીક્ષણ નથી કર્યું હે નથી કર્યું. આપણે તો પહેલો જ ધન્યવાદ કે આપણે ભારત ભૂમિ ઉપર જન્મ્યા. બસ એનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ ભારત ભૂમિ એક શું હે. હા, અને આપણે બધા કોણ હે? ઈ જય એનો અંશ એટલે ઈ જય. પણ આપણામાં બધા આવી ગયા ને પથરા આવરણો, એને હટાવવા આપણે હટાવી રહ્યા. પણ હજી આ ઝીણા ઝીણા રજ કણે એ આપણે હવે બહુ ચૂબેરા. પેલા મોટા હતા ને એ તો ઘા દેતા હતા, પણ વળી તો થઈ ગયું. પણ આ ઝીણા એવો ઘા દે ને એ દેખાતોય નથી સહી શકતા, નથી કહી શકતા. એકદમ વાર લાગે રે. પણ હવે નીકળશું આપણે હોન. એ ભેગા છે ને કેરા હે. હાલ એક વાર તકો ગુરુદેવ તમે આવો હે કરાવો. તમે મારી અંદર જ જો, પણ એવો ભાવે થવો ખપે ને, એવો પાણી છૂટવા ખપે ને હે કે બાહ્ય વસ્તુમાં કેવા છૂટેરા. ખાવાનું શોખીન હોય એને તો છૂટે. હમણાં રસ આવી ગયો હે આવી જાય આવે ના. બસ આવી લગ્ની લાગવી ખપે પરમાત્મામાં. બસ એ આપણામાં જ કેવું થવાનું હે. મને આમાં નથી ગોતવાના, પોતામાં ગોતવાના. એમની ભૂલું આમની ભૂલી બધી ભૂલો દેખાતી હોય મારી ભૂલે કે મને એની જોઈને એમાંથી મારે સુધરવાનું હોય. એ ભૂલમાંથી મારે બી સુધરવાનું હોય. બસ આપણે એમ કહે ને કે હજી મને કેવું હોય કે આ બધામાંથી છૂટ્યા ને ભૂલું દેખાય રહી હે, પણ આપણું હજી ચાલુ છે અભ્યાસ. આ બધામાંથી આપણે એકબીજામાંથી શીખવા જ હારું આયા. ને આજે આપણે ના કીધું કે હર વખતે એવા મેસેજ આવે કે પ્રાર્થના કરજો, ક્યાંક મેસેજમાં આપણે ના આવી જાય હે ને. આવી જાય ને તો બસ હલકે ઉતરી જાય હે. આવશે ના નથી કે એવું નથી કે જે સત્સંગી જીવ એના તકલીફ ના આવે, બધાને આવે. પણ એનું દુઃખ લેવા હરવા માટે સાક્ષાત ઈ જીવ પરમાત્મા આવી જાય. જીવને બચાવવા માટે આવી જ જાય. એના દુઃખ લઈ લે એનો હોય તઈ કે ને કે ઈલી ડાયરીમાં નામ હશે ને તો દુઃખ લેશે. આ ડાયરીમાં તો ઘણા છે સ્વાર્થ માટેના પ્રેમમાં તો નામ ઘણા ના હે, પણ નિસ્વાર્થ વાળી ડાયરીમાં આપણું નામ આવશે ને તદી આપણે આ હરવા માટે આવશે. આપણે બધા કરશું ને હે. તમે ભેગા જઈને વળી ઘરે જઈને ભૂલી જાવરા કે શું હે. યાદ રાખો, એકદમ યાદ રાખવાનું. યાદ શક્તિ વધારવા શું કરવાનું આપણે કરશું. શીખવાડતા હતા તો આપણે કરશું. આપણે યાદ આપણે કે મને કઈ યાદ નથી રહેતું હે, પણ જે રાખવાનું એ તો રાખવું પડશે હે. કર્યા વાળા ઈ છે ને, કરાયા વાળા ઈ છે ને, ભૂલાયા વાળા ઈ છે ને, શીખવાડ્યા વાળા ઈ છે. આપણે તો પેલું બધામાંથી નીકળવાનું હોય. આ બેઠા એમાંથી નીકળવાનું હોય ને. તમે નીકળી જાઓ તો અમને મજા આવે હે. અમને એમ થાય ભલે તમે કે આ વસ્તુ આવી ઘટના મસ્ત ઉપયોગ કરો, પણ એનાથી વિશેષ ઉપયોગમાં વાપરો તમે અમને વાલા હે. કે એ ભલે એ વાપરતે જ ત્યાં પહોંચાશે વાલા, એ કરતા જ પહોંચાશે. પણ બસ એક વાલા કે કેટલા દી હું તમને ફોન કરું આવે નાની નાની વસ્તુ હારું હે. કોઈક મને જીવનમાં કામ આવે એવી મેં તો કામ આમાંથી જ આવશે, આમાંથી જ શીખવાનું હોય. તમે આ નાની નાની વાતોમાંથી જ આપણે આગળ જવાનું. નાની નાનીથી જ કેમ ટીપે ટીપે શું ભરાય, એમ નાની નાની વાતોથી જ મોટી વાત બનશે. કે ને હતી નાનકડા જેટલી વાત પણ મોટી વાતનું વતેસર કરી નાખ્યું. હવે મેં અમને કંઈક કીધું અહીંયા પહોંચ્યું ત્યાંથી મોટી થઈ ગઈ ને છેલ્લે જ્યાં પહોંચે ને તો એમ કે આ વાતમાં કઈ માલ નથી, પણ આ ફરતી હે ને થઈ જ જાય વાલા. હું અમને 2 શબ્દ કહું ને તો અહીંયા 3 જ આવે, 2 ના આવે. બસ હજી આપણે આ બધામાંથી છૂટવાનું હોય. સારી વસ્તુ આપણે કોઈને શેર નથી કરવાની. હમણાં એકવાર કીધું હતું કે આપણે મળ્યું હોય બાટો, પણ હમણાં એકવાર માટે સ્ટોપ થઈ જાવ, મૌન થઈ જાવ. કદાચ એમાં આપણું કક છૂટીને જ જતું ને.
બસ ઈ ગોતવાનું. આપના કે ગુરુદેવ જો મારું નથી તો હું કેને શીખવાડી શકું? હે ને જો એવું પાત્ર હોય ને તમને લાગતું હોય, જો પરીક્ષા લેતો હોય તો પરીક્ષાની મને એવી પરીક્ષા દેતે નથી આવડતી, પણ તમને યોગ્ય લાગતું હોય કે માધ્યમ ક્યાંક બનાવવું હોય તો બનાવજે. બાકી મને માધ્યમ કેને કહેવાય એ ખબર નથી કઈ. બસ એટલે કઈ ખબર નથી એમાં રહેવાનું વાલા. તો થાય ને જે આપણે એમ થાય કે એને સુધારશું તો ની સુધરે, માર ભાભી તો ની જ સુધરે. હે ની ક સુધરે સમજતા હોય બસ ક ની સુધરે. આપણામાં એવા અવગુણ હોય ને એટલે આપણે આ શબ્દો વાપરી રહ્યા. પણ તમે એવા વાઇબ્રેશન એમને આપો કે મારી ભાભી કેટલું મસ્ત કરે રા, આ પરિવારને હાચવે રા, ક્યાંક અમારી જ ભૂલ નથી ને કે એમને જો પ્રેમ આપવામાં કે દીકરી હમણાં બીજા ઘરથી આવી, આ નાનકડી બધી દીકરીઓ હજી તેને વાર લાગે, આપને વાર લાગીએ તો હજી વાલા સેટ થયા આવું ભેગા. હે તો એ દીકરીને તો વાર લાગે ને. તો આજે સાસુ વહુ બે સમય એકબીજાને આપો. હે આપવો પડશે ને તઈ થશે. આપણે નથી અપાતો ને સમય ને આપણે ઈ ભૂલું શોધે. તમે જેવું વિચારો ને ઈ અમે એ વિચારે એટલે આપણે બસ એવા જ વાઇબ્રેશન આપો. એ દીકરી આવી હે ને એની હું માં નથી બની એટલે આ દીકરી આવું વર્તન કરે રહી, હું દીકરી નથી બની એટલા માટે મારા મમ્મી કરતા હશે. બસ એ એવું વિચારવાનું આપણે. હું પત્ની નથી બની તઈ પત્નીમાં આવું થારું. પતિ બંને માટે છે આ. કે આપણે આપણી વ્યથા વ્યક્ત કરી દઈ રહ્યા ને, પણ પતિ આજે આખો દી એમ કહી કે આખો દી રસોડામાં કામ કરી, કેટલું કામ કરી, હે અમને એક દી રજા નથી આવતી, એ કામ કરે જ રહ્યા. એ તો ઘણું કરે રહ્યા આપણાથી, કેટલું કરે રહ્યા. હે પણ કોઈ દિવસ કીધું નથી કીધું ને આપણે કહી દઈ રહ્યા. હે ને આપણે જેટલી શક્તિ ને એટલી વેડફીએ નાખી રહ્યા. આપણે નારી શક્તિ બહુ હોય પણ આપણે વેડફી નાખી રહ્યા. ઘરમાં 3 સાસુ હોય ના ભળી પણ એ તો કેટલા પાર્ટનરો હોય, કેટલે જવાબ દેવા હોય, પણ બધા હસતા મુખે જ હોય. ધન્યવાદ દઈ પણ શીખવાનું હવે. હે શીખવાનું એમાંથી. સાચી વાત. ઉમ્માય કરે ને ઘરે આવીને આપણે એને સંભળાવી. હે પ્રભુ આમ તો એ પ્રભુ જાય ક્યાં? ઓફિસે જાય તો ત્યાં એના ધંધાના ટેન્શન હોય, ઘરે આવે તો એ જાય ક્યાં? તો બસ એને ઘર એવું મંદિર બનાવો કે એને ઘરે આવી બીજી મજા આવી ખપે વાલા. આપણા હસતા ચહેરા, હે ચાદરમાં વીતેલા નહીં, સાડીમાં કે ડ્રેસમાં વીતેલા, હે એવા હખર સજી ધજીને રહી એમના માટે. એ ખુશ થઈ જાય. તમે જોજો એનો ગમે તેવો હશે ને, આપણે ભલે એકવાર લિપસ્ટિક કરજો એ આવે ને તો ભલે ગોંડી કહેશે એકવાર પણ હસશે ખરા. હે આવડી તૈયાર ક્યાં થયું ગોંડી એમ કેશે પણ એના મોઢામાં સ્માઇલ તો આવી. શું કરવા કે રોજ આપણે એવા ઉતરેલી કડી જેવા ફરતા હોય. હે ને તદી આવી મસ્ત ટેસ્ટી પકવાનો આગળ આવી જાય એને નવાઈ લાગે, સપનું લાગે. હે આપણે એ શીખવાડ્યું હતું પણ કોઈએ એ કર્યું? હે તો એક દી નથી કરવાનું, રોજ કરવાનું હોય. કર્યું એનો ધન્યવાદ. પણ ત્યાંથી શરૂઆત કરો તમે. સજી ધજીને રેવો. આપણા ઘરે તિજોરી ને કબાટ ભર્યા. ઘણા ઘરવાળા એમ કે ચૂથો શું પહેર્યો ઉતાર ને, એ ઘડી ઉતારી નાખવાનું, કોકને આપી દેવાનું. ના ગમતી વસ્તુ આપણે નહીં પહેરવાની. બસ આ જ સાચી સમજણ વાલા. એને ગમીને એવા રેશું ને તો એને ગમી જ જશું વાલા. ગમશું ને હા તો પેલું અહીંયાથી શીખાય ને લાઈવ માં. એવું તો સૂક્ષ્મ હોય ત્યાં ગાંડું કેમ થવાય, પણ અહીંયા કરશું ને તો અહીંયા આપોઆપ તારે જોડાઈ જશે. એટલે બધા લેસન કરવા માંડજો. ને પતિ પત્ની ના સંબંધ તો છે જ ને. હે હે ને તો થાય, નકો તો ના થાય એ પૂછી લઈ. હે તો હવે આપણે મસ્ત આજ કેવા મસ્ત થઈને આવ્યા. એકવાર એમ કેશે તું આજ મસ્ત લાગોરી કેશે ને, કેરાક નથી કેતા કે જ રાન. તો પછી રોજ એવા મસ્ત થઈને પાછો સમય આપણા કને કઈ કામ નથી છે ને. હવે ક્યાં આપણે કપડા ધોવાય હાથેથી? મશીન ધોવેરું કદાચ આપણે એમ થાય સાડી વળી મશીનમાં પડે તો પાણીમાં અમમ કરી નાખાય. બધા જ સગવડે પણ તમે એ સગવડમાં બંધ બેસતા થઈ જાય આપણે બધા. આપણે તો જો જેન્ટ્સ જેવાય ને એવા ગમેરા પણ આપણા માટે તો ઘણી છે કે નથી? બસ આ જ્ઞાન ઊંચું લેવામાં નાનું નાનું આપણું છૂટી જાય વાલા. એ ઘરમાં કેમ રહેવું? એવું નથી કે નાના કે મોટા, વડીલ હોય એ કરી શકે. હે આપણે આજે હાવ થઈ ગઈ શું ના કરાય? હાવ એ કરે ને વહુ એ કરે, કરાય કે નહીં? હે વૈરાગી નથી બનવાનું, ત્યાગી બનવાનું. વૈરાગી ને ત્યાગીમાં ખબર નથી પડતું લોકોને. એ આપોઆપ ક્યાંય નહીં. તમને એમ થશે કે આ શબ્દોની મને ખબર નથી પડતી, એ આવી ક્યાંથી ગયા? આપણે વાંચન ના લઈ રહ્યા ને એટલે ભૂહાઈ જરા, પણ સ્વના અનુભવથી ઉભા થશે ને
તઈ ને તમને એમ થશે કેટલી શોખીન હતી હે, તમને ઘરમાં તૈયાર થઈને ફરવાનું મન થશે, પણ બહાર જશો ને તો એમ આપોઆપી ત્યાગ થતો જશે. શું કરવા કે ઘરથી જ તમને એટલો પ્રેમ મળવા માંડી જશે વાલા. હે તો કેટલી મસ્ત લાગોરી. તો એમ થાય કે ઘરવાળો નહીં હાલે તો આપણે જવાનું મન નહીં થાય. હે આજ બીજા કને આપણે અપેક્ષાઓ રાખી ચાર બેનપણી કને બેસું ને તો વળી અમે કરશું કે તો થાય. હે એ આ મસ્ત બંગડીએ તઈ એમ થાય આપણે વસૂલ થાય, પણ જેને ખર્ચ્યા હોય ને એને પૂછો તા. હે ને ખર્ચ્યા ને એને પહેરીને બતાવો, એને બતાવતા નથી. અમુક તો એમ કે પહેરે ને તો અમને ખબર પડે કે અમારા ઘરવાળી કને લુગડાય છે. હે લઈ આવે બતાવતા નથી, પહેરે તો ખબર પડે કે આ હે પૈસા એના બધું એનું, તોય આપણે હજી એની પાછળ આપણે આવું કામ કરતા હોય ને. તો બસ આપણે પેલો તો આપણા બાળકો પરિવારને ખુશ રાખવાનું હોય. કેમ રાખવાનું હોય? પેલા આવ્યું તું પણ ના થયું હોય ને એટલે ફરિયા જ આવ્યું હોય. ખબર પડી? હે જી ફરિયા આવે ને એટલું સમજી લેવાનું કે આપણું આ બધું બાકી ગયું હોય. હવે એક વાલા એમ કે મને સ્ટ્રેટ વાળ કરવા, હે કે મારા ઘરવાળા નથી ગમતા, કે ઘરવાળા ના ગમે તો શું થયું? આપણે હારું નહીં જીવવાનું કે? હે તો આપણા હારું નહીં જીવવાનું તો પેણીને શું કરવા આયા અહીંયા? તો ઘરે જીવવું તું ને, તો તમે એ વસ્તુનો ત્યાગ કરો ને તો આપોઆપ એ જ વ્યક્તિ એમ કે તું આ કર. હા આ એ વસ્તુ આવી બધી થારી. તમે સ્વતંત્ર જીવો એમ કે. સ્વતંત્ર નથી જીવવાનું, સ્વતંત્ર પણ આપણે અંદરથી સ્વતંત્ર જીવવાનું હોય. દેહથી તો આપણા પતિને જે ગમતું હોય એવા રહેશું ને. એ પતિ ધણી કે ને, પતિ પરમેશ્વર, તો એને આપણે પરમેશ્વર નથી માન્યા હજી, તો આને તો કેમ ધણી માનશું? નથી દેખાતા, દેખાયરા એને નથી માન્યા. હવે દેખાયરો રૂપ નો અંબાર, એમાંય પ્રેમ ના આવે તો આ ડોહામાં શું આવે? હે આવે ના આવે. તો બધા ઈ પ્રેમ કરો વાલા. હે ઈ કરે એવી અપેક્ષા નથી રાખવાની, આપણે એમને કરવાનો હોય. નહીં શક્તિ હિંમત આપણામાં છે, કરી તો જુઓ. ઈ આપણે દૂર ક્યાં થઈ ગયા? એકબીજાને સમય ના આપ્યો એટલે આ જીવનને ટૂંકું કરવા મથી આવી. જિંદગી છોરાને ભણાવી ગણાવી બસ આપણે ઈ જ મથી આવી. હે પણ પતિ પત્નીનું જીવન જીવવાનું ભૂલી ગયા આપણે. આજ પતિ પત્ની જીવતા હોય તો ક્યાંક કોઈક વડીલને એમ થાય કે આ જોતા પણ ખુશ થવાનું કે દીકરો ને વહુ મસ્ત જીવતા હોય ને તો વડીલને રાજી થવાનું ને આશીર્વાદ દેવાના. હે આપણે કરશું ને આ ધ્યાનતા થઈ જ જશે ઘરે. અહીંયા બે નહીં કરવું પડે, તમને ને અમને ધ્યાન મફત મળે. હે બધા કને છે જ સાધન ની સાધ્ય, કે સાધન ને આપણે કીધું ને માળા મંદિર ને મૂર્તિ એક સાધન, પણ સાધનમાં બેહવું પડશે ને, મંદિરે જવું પડશે, માળા લેવી પડશે ને, મૂર્તિ કે ફોટો લેવું પડશે, એ લેશું, એમાં બેસું તો છેડે કિનારે પહોંચાશે ને. તો બસ આ શરૂઆત કદાચ તમને એમ થાય તો આપણે બેસવાનું ને, બેઠા હોય ને છૂટ્યા હોય તો ના નથી, પણ બેહ્યા વગર ના છૂટાય. બંધાય એને છોડે, બેને ખીલે બાંધી તઈ આપણે હવા છોડવા જવી પડે રી, ખુલ્લી જોઈ તો છોડવા જવી પડે. એમ આપણે બંધાશું તઈ ગુરુ આપને છોડશે વાલા. એ બંધનમાં ઈ જ આપણે કહેવાય કે દીકરી આ તું બંધનમાં આવ. એ બંધનમાંથી આપણે ગુરુ જ છોડાવશે વાલા, બીજું કોઈ ના છોડાવે. કે રક્ષાબંધન હે કે ભાઈ બહેન નો હવે આવેરો ને, તો આપણે સમય થયો પણ 5 મિનિટ તહેવાર શબ્દો આપણે ક્યાંક કે શું કરવા હોય? ભાઈ બહેન નો એક પ્રેમનું પ્રતીક, એ પ્રતીક તદી ભાઈ ના હાથમાં બેન એની કલાઈમાં રાખી બાંધેરી કે એમના લાંબો આયુષ્ય માટે, કે સારું એનું જીવન, ભાઈ આપણા રક્ષા માટે કે મારી બેનની હું રક્ષા કરીશ. હે પછી આપણે ભાઈ શું આપે? એ ગિફ્ટમાં આપણે બધા સુખી દુખી થયા હતા, એક દી થયા હતા ને. હે તો આપણે શું આપ્યું ને એ કોઈને કહેવાનું નથી. કીધું તઈ સુખી દુખી થયા ને. હવે મને દીધું ને આમને એમનું વધારે હતું ને મારું ઓછું હતું, હું દુખી થઈ, પણ એ મને કે જ નહીં. તો એ એમને એમના ભાઈએ આપ્યું હોય ને મને મારો ભાઈ આપે, મારા સીમિત રાખવાનું. આપણે બધે કહેતા હતા એટલે સુખી દુખી થયા ને. તો ભાઈ બહેન નો રિશ્તા એ પ્રેમનો, કે એક દિવસ આ ગુરુ શિષ્યનો સંબંધ એક ધાગો થી જોડાયેલો હોય, પણ આ ધાગો એક દી તૂટી જારો. ભાઈ બહેન કોઈ જીવનમાં એવી પરિસ્થિતિ આવી તો એ સંબંધમાં ક્યાંક તકરાર આવે, પણ અમન નહીં આવે. એ ગુરુએ આપની રક્ષા રાખી આપણા કલાઈમાં બાંધીએ. હે સૂક્ષ્મ સ્વરૂપે ધાગો આપણા કલાઈમાં બાંધેલો હોય, તમે એને ફીલ કરજો તો. હા એ બાંધ્યો હોય તો એ બાંધ્યો હોય તો એનો સંબંધ કદી ભૂલું કરી તો એને કર્યું કદી? હે તો બસ એ મહેસૂસ કરજો. ભાઈને રાખી બાંધીને એ વખતે તમે એ ફીલ કરજો કે મારો ગુરુ શિષ્યનો સંબંધ પણ એક આ ધાગાથી જોડાયેલો હોય. હે અજર અમર હે ભવો ભવથી જોડાયેલો હોય ના તો રિશ્તો.
આ તો સંબંધો બધા એક દી પૂરા થઈ જશે, પણ આ હે ને, બસ એ ધાગાને તમે યાદ કરજો કે આપણે ભાઈને બંધાવશું પણ આપણા કલાઈમાં આપણા બાપે બાંધ્યો હોય એ તમે યાદ કરજો ને એ આપણી સાથે છે જ ને આપણે હર પલ હર ઘડી આપણે સુરક્ષા કવચ બનીને ફરે જ ફરે ને આપણે બધાને જો રક્ષાબંધનમાં મળી ના મળી બધાને ખૂબ શુભકામનાઓ કે જેનો પ્રેમ કદાચ ક્યાંક ભાઈ બહેનનો ઓછો હોય તો એના પ્રેમમાં ગુરુદેવ વધારો કરાવે ને બસ બધાને સુખ સંપત્તિ કે ભાવ પ્રેમ કે જે જરૂર હોય પરમાત્મા બધાને પૂરી કરે. આપણે નિહણીએ ને અંતરથી આશીર્વાદ ભાઈને આપજો કે નિહણીના આશીર્વાદ કે ને સંતો આપણે આ અપેક્ષાઓ હતી તે આશીર્વાદ નતા પણ આપણે આજ ગુરુદેવે શીખવાડ્યું હોય અંતરથી મારા ભાઈ કે આપણે રક્ષાબંધનને ભાઈને આપવાના બધા દિવસે હોય પણ એ દિવસ એમ ન હોય તો હૃદયથી આપણી સાથે હોય ના હોય ફોનથી મેસેજથી આપણા ભાઈને ખૂબ અંતરથી આશીર્વાદ આપજો ગુરુને સાથે રાખીને એ આપશે આપણાથી નહીં અપાય. તો બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ ને હૃદયથી ક્ષમા ક્યાંય તકલીફ દુઃખ શબ્દોથી જીવનમાં ઉતારજો. એ દુઃખવાળા જ શબ્દો આપણે આગળ વધારે વાલા છે ને એ શબ્દો કે દુઃખ લાગ્યું એ સોટી હોય વાલા તમે એમ કહો ને સોટી દુઃખવાળા શબ્દો એ આપણે સોટી હોય. તો બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ.